મહત્વપૂર્ણ સમાચાર એ ગાંધીનગરથી જે અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી એને આખરી ઓપ અત્યારે આપવામાં આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતના રાજકારણને લઈ આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। જે રીતના ચર્ચાઓ અટકળો ઉલટફેર તેની વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાત પર સંભવિત મંત્રીમંડળ ટૂંક જ સમયમાં ધારાસભ્યોને ફોન આવવાના એ શરૂ થશે। નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવીને પ્રમોશન, હર્ષ સંઘવી બનશે કેબિનેટ મંત્રી। આ સૌથી મોટા સમાચાર। જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલનું પણ એ મંત્રીમંડળમાં નામ ફાઇનલ। કનુ દેસાઈ અને નરેશ પટેલ પણ બની શકે છે મંત્રી। બનાસકાંઠાના દિશાના પ્રવીણ માળી પણ એ મંત્રીમંડળમાં સ્થાન લઈ શકે છે। દર્શના દેશમુખ પણ એ બની શકે છે દક્ષિણ ગુજરાતનો ચહેરો। માલતી મહેશ્વરી જેવો કચ્છથી આવે છે, સાથે જ કૌશિક વેકરિયાનું પણ એ મંત્રી બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે। કુંવરજી બાવળિયાનું પણ નવા મંત્રીમંડળની અંદર નામ એ ફાઇનલ માનવામાં આવે છે। બાલકૃષ્ણ સાથે જ વિપુલ પટેલ પણ બની શકે છે મંત્રી। જયરામ ગામિત સાથે પણ અનેક નેતાઓ જે ચર્ચાઓમાં છે। ઉદય કાનગડ પણ એ બની શકે છે મંત્રી। કિરીટસિંહ રાણા, રીવાબા પણ એ બંનેમાંથી કોઈ એક વ્યક્તિ બની શકે છે મંત્રી। પરસોત્તમ સોલંકી અથવા તો હીરા સોલંકી બંનેમાંથી એક વ્યક્તિ મંત્રી પદ માટે ફાઇનલ। પ્રફુલ્લ પાનસુરિયા પણ પ્રમોશન સાથે મંત્રીમંડળ ફાઇનલ। અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવી શકે છે। અલ્પેશ ઠાકોર અને જયેશ રાદડિયાનું નામ પણ છેલ્લી ઘડીના રેસમાં હજી પણ આગળ ચાલી રહ્યું છે। ટૂંક જ સમયમાં ફોનની ઘંટડીઓ એ ધારાસભ્યોના ફોનમાં વાગવાની શરૂ થશે। આ સૌથી મોટા સમાચાર ન્યૂઝરૂમ ગુજરાત પર એ અંતિમ ઘડીએ સંભવિત મંત્રીમંડળનું આ ફાઇનલ લિસ્ટ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। ટૂંક જ સમયમાં એ ધારાસભ્યો છે તેમના મોબાઈલની અંદર એ ફોનની ઘંટડીઓ છે તે પણ વાગવાની શરૂ થશે। આ મહત્વપૂર્ણ સમાચાર જે તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, થોડીક જ વારની અંદર એ ધારાસભ્યોના ફોનની ઘંટડીઓ વાગશે અને મંત્રી પદના એ દાવેદાર એ ફાઇનલ થશે। આ મહત્વપૂર્ણ સમાચાર એક બાદ એક જ્યારે અટકળો ચાલી રહી હતી, બેઠકોનો દોર ચાલુ હતો ગાંધીનગરમાં, એ સવારથી જ અટકળો ચાલતી હતી। અત્યારે જે રીતના ચર્ચા કરવા માટે એ અમારી સાથે કિશન જોડાયેલા છે ન્યૂઝરૂમથી, સાથે જ વાત કરવામાં આવે તો એ દક્ષિણ ગુજરાતમાંથી શૈલેષ ત્રિવેદી જોડાયેલા છે અને જે આ જે ગતિવિધિઓ ચાલી રહી છે તેની ઉપર સતત નજર રાખી રહ્યા છે। પ્રદીપ કચિયા પણ જોડાયેલા છે। ચારેય લોકો જે એક બાદ એક એ આ મંત્રીમંડળની ચર્ચાઓને લઈને જોડાયા છે। પેલા એ કિશન પાસે જઈશ કે કિશન, જે રીતના અટકળો, ઉલટફેર, બેઠકો અને બાદમાં એ 16 જેટલા મંત્રીઓના રાજીનામા, ત્યારબાદ આ મોડી રાત્રે સંભવિત મંત્રીમંડળનું લિસ્ટ એ ફાઇનલ માનવામાં આવી રહ્યું છે। જી બિલકુલ બિલકુલ। તો સાથે એ દક્ષિણ ગુજરાતમાં સૌની નજર છે કે જ્યાં એ પાટીલનો ગઢ ગણવામાં આવે છે। સાથે જ હર્ષ સંઘવી એ રાજ્યના અત્યાર સુધી ગૃહ વિભાગ સંભાળતા હતા, જે અત્યારે સંભવિત નામ ચાલી રહ્યા છે। આ લિસ્ટ ફાઇનલ માનવામાં આવે છે ત્યારે શૈલેષ ત્રિવેદી પાસે જઈશું। શૈલેષભાઈ, જે રીતના એ અટકળોનો હવે અંત આવી રહ્યો છે, શું લાગે છે દક્ષિણ ગુજરાતને કેટલું પ્રભુત્વ? દક્ષિણ ગુજરાતને ચોક્કસપણે ખૂબ સારું પ્રભુત્વ મળશે। અત્યારે પણ દક્ષિણ ગુજરાતનું છેલ્લા 5 વર્ષથી જ્યારથી CR પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા ત્યારથી જે વજન હતું એ વજન ચોક્કસ થોડુંક ઓછું થાય તેવી એક શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાતનું મહત્વ બરકરાર રહેશે। અત્યાર સુધી જે વલસાડમાંથી એકમાત્ર કનુ દેસાઈ જે હતા એ અનાવિલ દેસાઈ છે, અનાવિલ છે અને નાણામંત્રી હતા। આ ઉપરાંત હું વારંવાર કહી રહ્યો છું કે આદિવાસી જે વિસ્તાર છે, આદિવાસી પટ્ટો છે, ત્યાંથી પણ સૌથી વધારે પ્રભુત્વ ભાજપ આપે, પોતાના ધારાસભ્યોનું નામ રજૂ કરે એવી શક્યતા છે। એમાં સૌથી મહત્વના નામમાં નવસારીના જે
નરેશ પટેલ છે અને સુરત જિલ્લામાંથી ગણપત વસાવા છે. આ આદિવાસીનું જે એક આખું કોમ્બિનેશન ઊભું કરવાનો એક પ્રયાસ છે, એને લઈને આ બે મહત્વના નામ છે. અલબત્ત અત્યારે જે શાંતિ જે ચર્ચાઓ શરૂ થઈ છે અથવા તો મંત્રીઓએ પોતાના બંગલા અને ચેમ્બર ખાલી કર્યા એ પછી જે ચર્ચાઓ શરૂ થઈ છે તેમાં ગણપત વસાવાનું નામ હજુ સુધી ક્યાંય ચર્ચામાં આવ્યું નથી. પરંતુ જો દક્ષિણ ગુજરાતમાં આદિવાસી નેતૃત્વની વાત કરવામાં આવે તો ગણપત વસાવાનું નામ ચોક્કસ વિચારણામાં લેવામાં આવ્યું હશે. જો કે આ હજુ પણ ભાજપે એટલું સસ્પેન્સ રાખ્યું છે. સમગ્ર વાત જુઓ ને તો ઉપર છે. સુરતમાંથી એક સૌથી વધારે ચર્ચામાં સંગીતા પાટીલનું નામ છે, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલનું નામ છે. એ નામની ચર્ચા પણ સાંજ પછીથી ઓછી થઈ છે, પરંતુ અહીંયાના જે સૂત્રો, ભાજપના સૂત્રો કહી રહ્યા છે કે સંગીતાબેનનું નામ ચોક્કસપણે નવા મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે હશે તેવો વિશ્વાસ અહીંયાના તેમની આસપાસના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હજી સુધી કોઈ સીધી સ્પષ્ટતા, સીધી વાત, સીધું ચિત્ર આવ્યું નથી. સુરત જિલ્લામાંથી પણ પ્રભુત્વ જે આદિવાસી મત વિસ્તારો છે એમાંથી કોઈ એક ધારાસભ્યની પસંદગી થાય તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. બીજું સૌથી મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતના લગભગ જેટલા ધારાસભ્યો છે એ તમામ ધારાસભ્યો સહકારી પ્રવૃત્તિ સાથે ખૂબ ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એ તમામને સહકારી પ્રવૃત્તિને અંદર ભાજપ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પણ એક મંત્રીપદ ઓફર કરે છે કે મંત્રીપદનો એક દાવ રમે છે કે કેમ, એ સૌથી અગત્યનું સાબિત થશે. જી જી બિલકુલ બિલકુલ. અને સાથે જે પ્રદીપ જોડાયેલા છે, પ્રદીપ, જે રીતના એ મંત્રીમંડળનું અત્યારે જે ફાઇનલ લિસ્ટ એ માનવામાં આવી રહ્યું છે, એક બાદ એક એ નામ જે સામે આવી રહ્યા છે, સૌથી વધારે નજર એ સૌ કોઈની હોય તો સૌરાષ્ટ્ર પર છે. સૌરાષ્ટ્રના જે નામ ચાલી રહ્યા છે, સૌરાષ્ટ્રના નામ લગભગ ફાઇનલ માનવામાં આવી રહ્યા છે. હજી પણ આમાં કંઈ ઉલટફેરની શક્યતાઓ કે પછી આ જ નેતાઓ એ મંત્રી પદ માટેના શપથ લેશે? કૃણાલ, કેટલીક ચર્ચાઓ હજુ પણ યથાવત છે, હજુ પણ એ ચર્ચા ચાલી રહી છે. એ ચર્ચા ઉપર પૂર્ણ વિરામ નથી આવ્યું, અને જો પૂર્ણ વિરામ નથી આવ્યું એમાંની કેટલીક ચર્ચાઓ એ ગુજરાતની અંદર મંત્રીમંડળના વિસ્તરણની અંદર એ 22 મંત્રીઓ લેવા કે 24 મંત્રીઓ લેવા કે 24 ની જગ્યાએ 25 મંત્રીઓ લેવા, કેટલા મંત્રીઓ કયા વિસ્તારની અંદરથી લેવા તેની અટકળો હજી પણ એ ચર્ચાઈ રહી છે. રાજ્યપાલની સાથે મુખ્યમંત્રીની એક મુલાકાત આજે રાત્રે 9 કલાકની આસપાસ થવાની હતી. જોકે છેલ્લી ઘડીએ એ મુલાકાત રદ કરી દેવામાં આવી છે. મુલાકાત આવતીકાલ ઉપર મૂકવામાં આવી છે. આવતીકાલે સવારે 8:30 થી 9 ના અરસાની અંદર મુખ્યમંત્રીએ પહેલા રાજ્યપાલને મુલાકાત કરશે. જે નેતાઓના, જે મંત્રીઓના રાજીનામા લેવાયા છે એ રાજીનામા લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત કરશે, તેમને પત્ર સોંપશે અને નવા મંત્રીઓ જે છે કે જેમને ગોપનીયતાના શપથ લેવડાવવાના છે એ તમામની યાદી પણ રાજ્યપાલને આવતીકાલે સવારે સુપરત કરે તે પ્રકારની વાત છે. હવે આપણે જે સવાલ કર્યો કે સૌરાષ્ટ્રની અંદરથી જે ચર્ચાઓ ચાલી રહી છે, સૌરાષ્ટ્રની ચર્ચાઓની અંદર 2-4 નામો એ ઉલટપલટ થઈ રહ્યા છે, 2-4 નામો એ આવી રહ્યા છે, કેટલાક નામો એ ઓછા થઈ રહ્યા છે. પરંતુ જે ચર્ચિત નામો છે, ચર્ચિત નામોની અંદર એક કાંતિ અમૃતિયા, એક જયેશ રાદડિયા, કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, આ નામ એ ખૂબ જ ચર્ચિત છે કે જે નામો એ સતત પહેલા જ દિવસથી, એટલે કે લગભગ 4-5 દિવસથી સતત ચર્ચાની અંદર છે. ન તો એ નામ બહાર નીકળ્યા છે, પરંતુ એ નામની ચર્ચાઓ વધતી રહી છે. એક તરફ જીતુ વાઘાણી અને જયેશ રાદડિયાના નામની સતત ચર્ચાઓ ચાલી રહી છે. જીતુ વાઘાણીમાં એક સમય એવી પણ ચર્ચા આવી હતી કે સૌરાષ્ટ્રની અંદરથી લેવા પાટીદાર સમાજનો ચહેરો, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, જેમને સંગઠન અને સરકાર સાથે સમન્વય સુમેળ સારો એવો છે, જેના કારણે તેમને મંત્રી પદ ફરી એક વખત બનાવવામાં આવે, ફરી એક વખત તેમને મંત્રી બનાવવામાં આવે. પરંતુ હવે જ્યારે તેમને મંત્રી બનાવવામાં આવે, ભૂતકાળમાં તેઓ કેબિનેટની અંદર હતા, પ્રવક્તા મંત્રી તરીકે પણ તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે, તો આ વખતે પણ તેમને એક પ્રકારની જવાબદારી સોંપવામાં આવે, વિશેષ જવાબદારી તેવી પણ શક્યતાઓ છે. તેના વચ્ચે કૌશિક વેકરિયા, આજે ગુજરાતની અંદર જે 16 જેટલા મંત્રીઓને પક્ષ તરફથી જે સૂચના આપવામાં આવી, જેમાં રાજીનામા આપ્યા છે, જેમાં દંડક અને નાયબ દંડક કે જેઓ આમ તો વિધાનસભાની એ જવાબદારી હોય છે, પરંતુ તેમાં પણ તેઓ યથાવત છે. એટલે કૌશિક વેકરિયા જો હવે તેમને ફોન આવે અથવા તેમને માહિતી આપવામાં આવે કે તમારે આવતીકાલે શપથ લેવાના છે, તો વિધાનસભાના તેઓ જે નાયબ દંડક છે તે પદ ઉપરથી તેમને રાજીનામું આપવાનું રહેશે અને ત્યારબાદ મંત્રી પદના શપથ લેવાના રહેશે. હવે જે 4 નામો છે, જેમાં એક નામ કૌશિક વેકરિયાનું છે અને બીજું એક નામ વડોદરાથી બાલકૃષ્ણજીનું છે. એ 2 વ્યક્તિઓ જે છે કે જે વિધાનસભાના હોદ્દા કરાવે છે,
ત્રીજું એક નામ છે, વિધાનસભાનો હોદ્દો ધરાવે છે, ઉત્તર ગુજરાતથી આવે છે, દિગ્ગજ નેતા છે, સહકારિતા ક્ષેત્રની અંદર તેમનું ખૂબ મોટું નામ છે, બનાસકાંઠાથી શંકર ચૌધરી કે જેઓ વિધાનસભાના અધ્યક્ષ છે. એટલે આ એ તમામ જે હોદ્દાઓ છે તે યથાવત રાખવામાં આવ્યા છે. હવે એ નામ પર આવતીકાલે સવારે નક્કી થશે, આવતીકાલે સવારે ચર્ચાઓ થશે શું કઈ હકીકત છે. બીજી એક વાત, પરસોત્તમ સોલંકીનું નામ, તેમની વયના કારણે તેમનું નામ એ ચર્ચાઈ રહ્યું છે કે તેમને રાજીનામું તમામે મંત્રીઓના લેવામાં આવ્યા તો તેમને કોઈ પ્રમોશન અથવા તેમની પાસે જે ખાતું હતું તે નહીં મળે, પરંતુ તેમના સ્થાને તેમના નાના ભાઈ હીરા સોલંકીનું નામ નક્કી છે. પરસોત્તમ સોલંકી અથવા હીરા સોલંકી આ બેમાંથી એકને તો ગુજરાત સરકારના મંત્રીમંડળની અંદર યથાવત રાખવાની વાત જે છે તે સામે આવી રહી છે. અને આ તમામની વચ્ચે જયેશ રાદડિયા, જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા અને કાંતિ અમૃતિયા, આ નામો એ ખૂબ ચર્ચિત છે. અને આ નામોમાંથી લગભગ એકાદું એવું નામ હોઈ શકે કે જે નવા મંત્રીમંડળની અંદર સમાવેશ ન થાય, બાકીના તમામ મંત્રીઓના નામ સમાવેશ કરવામાં આવે. પરંતુ આજે મોડી રાત્રે જ એ તમામ લોકોને જાહેર કરી દેવામાં આવે, ફોન કરી દેવામાં આવે કે આવતીકાલે તમારે શપથ લેવાના છે. આ એવા લગભગ 4-5 અથવા 7 જેટલા નેતાઓ હશે, 8 જેટલા નેતાઓ છે કે જેમને કદાચ આવતીકાલે સવારે જાણ કરવામાં આવે કે તમારે શપથ લેવાના છે, તમે તૈયારી રાખજો 9 વાગ્યાની આસપાસ, 10 વાગ્યાની આસપાસ. જે ભૂતકાળની અંદર ઘટનાઓ બની કે જે ભૂતકાળની અંદર એ પ્રકારના સમાચારો મળ્યા હતા કે 11:30-12 વાગ્યાની આસપાસ શપથ લેવાના હોય ને 10 વાગે તેમને ફોન આવે કે તમારે શપથ લેવાના છે, અને ત્યારે જો આવું MLA ક્વાર્ટર ગાંધીનગરથી તૈયાર થઈને બહાર નીકળે, કુર્તો અને એવા સજી ધજીને બહાર નીકળે તો એ ખબર પડી જશે કે એ નેતાને ફોન આવી ચુક્યો છે ને તેઓ શપથ લેવા માટે જઈ રહ્યા છે. બિલકુલ જોડાયેલા રહેજો પ્રદીપ. આગળ વાત કરવામાં આવે ફરીથી દક્ષિણ ગુજરાતની કે જ્યાં એ દક્ષિણ ગુજરાતની જે રાજનીતિ છે એ રાજનીતિમાં અત્યારે 3 પક્ષ ખૂબ મજબૂતાઈથી આગળ ચાલી રહ્યા છે. ત્યારે એ શૈલેષભાઈ, અત્યારે દક્ષિણ ગુજરાતના જે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, હર્ષ સંઘવી હોય, પ્રફુલ્લ પાનસરિયા હોય, સંગીતા પાટીલ હોય કે પછી દર્શના દેશમુખ હોય, આવા તમામ ચહેરાઓ ચાલી રહ્યા છે. આ સિવાયના કોઈ એવા ચહેરા હોય કે છેલ્લી ઘડીએ એ પક્ષ તેમને એ મંત્રી પદની જવાબદારી તરીકે એ ફરીથી મેદાને ઉતારી શકે, એવું કોઈ નામ કે જે હજી સુધી ક્યાંય ચર્ચાઓમાં ન હોય પણ ત્યાં એ ચર્ચાઓ અત્યારે તેમની થઈ રહી હોય? ચોક્કસ દર્શના દેશમુખનું આપે જે નામ કહ્યું એ નામ ચોક્કસપણે ચર્ચામાં છે. અને દર્શના દેશમુખ એ એમના પિતા ચંદુભાઈ દેશમુખ ભાજપના બહુ મોટા વરિષ્ઠ કહેવાય એવા અગ્રણી કાર્યકર હતા, સાંસદ પણ રહી ચૂક્યા છે. અને એ એક ભાજપને સમર્પિત એક પરિવાર છે. દર્શના દેશમુખનો જે પરિવાર છે એ બિલકુલ ભાજપનો સમર્પિત પરિવાર છે. અને આ પરિવારે ચંદુભાઈના ગયા પછી ક્યારેય ભાજપ પાસે કંઈ કશું માગ્યું નથી. ત્યારે દર્શનાબેનનું નામ આવે તો ચોક્કસપણે દક્ષિણ ગુજરાતમાં એને કોઈ આશ્ચર્ય નહીં હોય. દર્શનાબેનના નામ પાછળ બીજું લોજિક એ પણ છે કે તેઓ ભરૂચમાંથી છે. ચૈતર વસાવા જે છે એ ભરૂચમાંથી છે. ને જે રીતે ચૈતર વસાવાનું વર્ચસ્વ વધતું જાય છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં જે રીતે આપનું વર્ચસ્વ વધવાની શરૂઆત થઈ છે, એને લઈને પણ કંઈક એક ડેમેજ કંટ્રોલ અથવા તો સમગ્ર આદિવાસી સમુદાયનો વિશ્વાસ જીતવા માટે પણ દર્શનાબેનનું નામ એક ખૂબ જ અસરકારક સાબિત થાય તેવું ભાજપની એક ચોક્કસ નેતાગીરી માની રહી છે. આ ઉપરાંત બીજા જે ગણપત વસાવા હોય કે નરેશ પટેલ હોય એ નામો ચર્ચામાં છે. એની સાથે સાથે ડાંગમાંથી વિજય પટેલ જે છે એ નામ પણ એક ખૂબ જ અગત્યનું સાબિત થાય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે આદિવાસી મત વિસ્તાર છે, કનુભાઈ દેસાઈ સવર્ણ છે, અનાવિલ દેસાઈ છે, હર્ષ સંઘવી સુરતથી છે, તો એ પણ જૈન સમુદાયમાંથી આવે છે, સવર્ણ છે. સાથે સાથે પ્રફુલ્લ પાનસેરિયા પાટીદાર સમાજમાંથી આવે છે. આમ દક્ષિણ ગુજરાતમાં જો આદિવાસી સમુદાયને અથવા તો અધર કાસ્ટને જો તમારે વર્ચસ્વ એનો પ્રભુત્વ ઊભું કરવું હોય તો ચોક્કસ આ સવર્ણ નેતાઓની સાથે સાથે પેરેલલ એક બીજી નેતાગીરી પણ ઊભી કરવી પડે અથવા તો એને મહત્વ આપવું પડે. અને દક્ષિણ ગુજરાતમાં ચોક્કસપણે આદિવાસી જે સમુદાય છે એમાં ભાજપે જે પોતાનું વર્ચસ્વ છે એ જાળવી રાખવા માટે પણ ચોક્કસપણે આ આદિવાસી નેતાઓમાંથી કોઈને પણ આગળ કરવા પડે ને મંત્રીપદ આપવું પડે તેવું અત્યારે લાગી રહ્યું છે. જી બિલકુલ જોડાયેલા રહેજો. સાથે જે કિશન જોડાયેલા છે કે કિશન, જે રીતના સૌની નજર એ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર છે કે જ્યાં એ ભારતીય જનતા પાર્ટી આ વખતે પણ કોઈ એવા ચહેરાઓને ઉતારવાની તૈયારીઓમાં છે. ભલે નામ એ છેલ્લા ઘણા સમયથી આ ચર્ચાઓમાં હોય, કૌશિક વેકરિયા હોય, જયેશ રાદડિયા હોય, જીતુ વાઘાણી હોય કે પછી એ કચ્છમાંથી
માલતી મહેશ્વરી હોય કે પછી અનેક એવા નામો એ સમયાંતરે ચર્ચાઓમાં આવતા રહ્યા, હજી પણ કેટલા ઉલટફેરની શક્યતાઓ અને કયા નામ કુણાલ, ઉપર ભારતીય જનતા પાર્ટી આપણે આખરે મોહર મારી શકે ગિરનાર છે? ચડવા જતા હોઈએ અને 10,000 પગથિયા આપણે જ્યારે ચડવાના હોય અને એ 10,000 માંથી આપણે જ્યારે 9,500 પગથિયા ચડી જઈએ અને પછી માત્ર ખાલી 500 પગથિયા ચડવાના બાકી હોય અને જે થાક આપણને લાગે ને એવો થાક અત્યારે મંત્રીમંડળમાં જે કપાવાના છે એમને લાગ્યો છે અને જે લોકો મંત્રી બનવાના છે એમને લાગ્યો છે. કારણ કે વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી, ત્યારબાદ નગરપાલિકાઓની ચૂંટણી નાની મોટી આવી, આ તમામ તબક્કે ચર્ચાઓ થઈ કે ભાઈ ટૂંક જ સમયમાં મંત્રીમંડળ બનશે, ટૂંક જ સમયમાં મંત્રીમંડળ બનશે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે આખરે એ દિન આવી ગયો છે કે જ્યાં પોસ્ટર બેનર છપાઈ ગયા છે. ગુજરાત સરકારના તમામ 16 મંત્રીના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને આખરે હવે એ દિન ફાઇનલ છે. કોઈ સૂત્ર કે સંભવિત સૂત્ર નહીં, પરંતુ આવતીકાલે ગુજરાત સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને થશે. 48 કલાક પહેલા આ વાત કોઈ લંકાની ચોટે નહોતું કરી શકતું. હવે વિસ્તરણ કાલે થશે તો ફરી એ પ્રશ્ન આવીને ઊભો રહી ગયો કે કોણ મંત્રી, કોણ મંત્રી, કોણ મંત્રી. કાલ સુધી એ ચર્ચાઓ હતી કે ભાઈ 5 મંત્રીઓને પડતા નહીં મુકાય, 6 ને પડતા નહીં મુકાય, બાકીના 15 ને લેવાશે. પરંતુ હાલ બધાના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે સિવાય કે મુખ્યમંત્રી સિવાય. એટલે મુખ્યમંત્રી સિવાય આખું મંત્રીમંડળ બદલાઈ જાય તો નવાઈ નહીં. પણ અહીંયા એક શક્યતા એ પણ છે કે રાજીનામામાંથી જેને રિપીટ કરવાના હોય એના રાજીનામા માન્ય પણ ના રહે. એમના રાજીનામાઓને કહી દેવામાં આવે કે ભાઈ તમારું રાજીનામું માન્ય નથી, તો એવા લોકોને ફરી મંત્રી તરીકે રિપીટ કરી દેવામાં આવે અને બાકી જે નવા ચહેરાઓ લેવાના છે એના કોણ ને કોણ. આ ચર્ચાઓ ગઈકાલથી છે. જેને જોવે અમને ફોન કરે, અમે કોઈને કરીએ, કોઈ બીજાને કરે, અમારું નામ છે, અમારું નામ છે. તમે કમનસીબી સમજો કે પછી દુર્ભાગ્ય સમજવું કે શું સમજવું મને નથી ખબર. જે વ્યક્તિ પોતાની જીત કરીને આવ્યો છે, જીતીને આવ્યો છે, જેને લાખ, $1.5 લાખ વોટ મળ્યા છે, એ વ્યક્તિ હજી ફાંફે છે કે કાલે મંત્રી બનશે કે નહીં બને. એને નથી ખબર કે મંત્રી બનવાનું છે કે નહીં. બસ કમલમથી ઓર્ડર આવ્યો કે ભાઈ બધા ધારાસભ્ય ગાંધીનગર હાજર રહેવાનું છે, અમને મજા આવશે અને બનાવીશું. પણ જે ચર્ચાઓ એ લગાતાર આપણે કરી રહ્યા છે, હું, તમે, તમામ રાજકીય વિશ્લેષકો બધા એક તર્ક લગાવી રહ્યા છે. ફાઇનલનું લિસ્ટ દિલ્હીમાં છે, નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાસે છે ને એ નક્કી કરશે, એ જ બનશે. અને એ નક્કી નહીં કરે, એ કદાચ ઊંધેથી ચતો થઈ જાય કે દોડતો જાય કે ગમે એ કરે, પણ એ મંત્રી નહીં બને. હવે છેલ્લી ઘડીમાં જે તર્ક આવ્યા છે, આ એક તર્ક છે. તર્કની વાત કરું તો નવા મંત્રીમંડળમાં હર્ષ સંઘવી ને પ્રમોશન સાથે કેબિનેટ મંત્રી બનાવશે. આ તર્ક છે, હજી કહું છું. જીતુ વાઘાણી અને ઋષિકેશ પટેલનું નામ પણ મંત્રીમંડળમાં ચર્ચામાં ફરી આવ્યું છે. કનુ દેસાઈ અને નરેશ પટેલ પણ મંત્રી બનશે એવી શક્યતાઓ છે. બનાસકાંઠાના ડીસાના પ્રવીણ માળી પણ મંત્રી બની શકે છે. દર્શના દેશમુખ પણ મંત્રી બની શકે છે. માલતી મહેશ્વરી અને અનિરુદ્ધ દવેનું નામ પણ ચર્ચામાં છે. બેમાંથી કોઈ એક બનશે. કૌશિક વેકરિયાનું મંત્રી બનવું નક્કી માનવામાં આવી રહ્યું છે. તો કુંવરજી બાવળિયાનું નામ પણ મંત્રીમંડળમાં હોવાની ચર્ચા છે. પણ અન્ય કોંગ્રેસી આગેવાનોને લેવામાં આવે તો કુંવરજી બાવળિયાને ડ્રોપ કરવા કે કેમ? કારણ કે અર્જુન મોઢવાડિયા મંત્રીમંડળની રેસમાં છે, સીજે ચાવડા મંત્રીમંડળની રેસમાં છે, અલ્પેશ ઠાકોર મંત્રીમંડળની રેસમાં છે, ભગવાનભાઈ બારડ મંત્રીમંડળની રેસમાં છે, રાજેશ ઝાલા મંત્રીમંડળની રેસમાં છે, હાર્દિક પટેલનું નામ ચર્ચામાં છે, રેસમાં નથી. બાલકૃષ્ણ શુક્લ અને વિપુલ પટેલ પણ મંત્રી બની શકે છે. જયરામ ગામિત પણ મંત્રી બને તેવી પૂરી શક્યતા. ઉદય કાનગડના નામની ચર્ચા. કિરીટસિંહ રાણા રીવાબામાંથી કોઈ એક ક્ષત્રિય સમાજમાંથી કોઈને મંત્રી. પરસોત્તમ સોલંકી કે હીરા સોલંકી, એમાં પરસોત્તમભાઈ નક્કી કરવાનું છે કે એમને બનવું છે કે હીરાભાઈને બનવા દેવા છે. પ્રફુલ્લ પાનસરિયાને પ્રમોશન સાથે બનાવાય એવી શક્યતા. અર્જુન મોઢવાડિયાને બનાવાય એવી પૂર્ણ શક્યતાઓ છે કે અર્જુન મોઢવાડિયા મંત્રી બનશે. અલ્પેશ ઠાકોર ને જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં. બસ હવે ઘડી ગણાઈ રહી છે ઘંટડી વાગવાની. મેં દ્રષ્ટાંત આપ્યું કે તમે ગિરનારનો પર્વત ચડતા હોવ ને 10,000 પગથિયા ચડવાના હોય. બસ હવે એક પગથિયું બાકી છે. ભારતીય જનતા પાર્ટીના
161 162 એટલે નહીં, કારણ કે સીએમ સિક્યોર છે. 161 જે લોકો છે એ 161 લોકોએ હવે પોતાનું એક પગથિયું ચડાય છે કે કેમ, એ એક પગથિયું ચડવા માટેનો જે સંઘર્ષ છે એ હવે એમને નથી કરવાનો. એ સંઘર્ષ એ ભાજપે નક્કી કર્યું હશે, ભાજપના મોવડી મંડળે નક્કી કર્યું હશે કે આ ભાઈને હવે એક પગથિયાનો સંઘર્ષ કરવા. કારણ કે અત્યારે બધા જ લોકો 9,999 પગથિયા ચડીને ગાંધીનગર પહોંચી ગયા છે. એમને જે ભાજપે ટાસ્ક આપ્યો હતો એ ટાસ્ક હતો ગાંધીનગર પહોંચવાનો, તો એ બધા ગાંધીનગર આવીને પહોંચી ગયા છે. કાલે સવારના આવી ગયા છે, કોઈ તો સવાર 5 વાગ્યાના આવી ગયા બિચારા, કે ક્યાંક 6 વાગ્યામાં ફોન આવી જાય તો હજી ફોનમાં રાહ જોઈ છે. સ્ક્રીન ઉપર મીટ માંડીને બેઠા છે કે પ્લીઝ ફોન તું વાગી જા, તું ફોન વાગી જા, તું ક્યાંક દિલ્હીથી વાગી જા, તું જગદીશ પંચાલના કાર્યાલયથી વાગી જા, તું રત્નાકરજીના કાર્યાલયથી વાગી જા, તું અમિતભાઈના કાર્યાલયથી વાગી જા, અને મને એવું કહી દે કે આવતીકાલે તમારે ગાંધીનગર જે શપથ સમારોહ છે ત્યાં આવવાનું છે, તમારે ગોપનીયતાના શપથ લેવાના છે. ખાલી એટલો પણ ફોન આવી જાય કાલ સવાર તમારે 10 વાગે આવી જવાનું છે જગદીશ પંચાલ સાહેબ અથવા સીએમ ને ત્યાં, અને ત્યાંથી તમારે શપથ લેવાના છે. એક પગથિયું ચડવાની રાહ એ 161 ધારાસભ્યો જોઈ રહ્યા છે, કારણ કે તમામ મંત્રીના પણ હાલ તો રાજીનામા લેવાઈ જ ગયા છે, એટલે એ પણ અત્યારે શૂન્ય પર જ છે કે એમને એ ફરી ચાન્સ મળે છે કે કેમ. ન જાણ્યું જાનકીના નાથે કાલે સવારે શું થવાનું, એ કાલની સવાર એક્ઝેક્ટ છે, કોઈને નથી ખબર. બધા એકબીજાને પૂછે છે તને ફોન આવ્યો, તને ફોન આવ્યો, પેલો કે મને તારો ફોન આવ્યો, તારા સિવાય કોઈનો ફોન નહીં આવ્યો ભાઈ. એટલે આ ભારતીય જનતા પાર્ટી છે ઓલવેઝ સરપ્રાઇઝ એલિમેન્ટ્સ માટે બનેલી, કે જે હંમેશા સરપ્રાઇઝ આપે. બિલકુલ. મંત્રીમંડળ વિસ્તરણ વચ્ચે ફરીથી એક મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. રાત્રે 11 વાગ્યા બાદ એ આવી શકે છે ફોન. આ સૌથી મોટા સમાચાર. એ ભાજપ પ્રદેશ પ્રમુખ અથવા તો સંગઠન મહામંત્રી કરશે ફોન. જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી બંનેમાંથી એક કરશે ફોન. પદનામિત મંત્રીઓને રાતે એ ફોન દ્વારા જાણ કરી દેવામાં આવશે. આ જે ચર્ચાઓ ચાલી રહી છે, આ ચર્ચાઓની વચ્ચે ફરીથી એક મહત્વપૂર્ણ સમાચાર. રાત્રે 11 વાગ્યા બાદ એ ગમે ત્યારે ફોનની ઘંટડીઓ એ ધારાસભ્યના ફોન ઉપર આવી શકે છે. પણ જે રીતના હવે શૈલેષભાઈ તમારી પાસે આવીશ, એ ગુજરાત છે, એ ગુજરાતને એ રાજકીય લેબોરેટરી ગણવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી આ ગુજરાતમાં રાજકીય પ્રયોગો કરવામાં આવે છે. ચાહે એ ગુજરાતના મુખ્યમંત્રી હોય તો તેમને પણ નથી ખબર હોતી કે આવતીકાલે મારે આ પદ ઉપરથી ઉતરી જવાનું છે. એવું ઉદાહરણ આપણે થોડા વર્ષો પહેલા જ જોયું. અને અત્યારે જ્યારે એ ગુજરાત આખાના ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો ગુજરાતમાં છે, અને જે ક્રિયોસિટી એ અંતિમ ઘડી સુધી એ જગાડવામાં આવી રહી છે, હજુ સુધી કોઈને નથી ખબર કે કોણ આમાંથી એ મંત્રી બનશે, કોણ આમાંથી ગૃહમંત્રી બનશે, કોણ રાજ્યના અલગ અલગ હવાલાઓ સંભાળશે. પણ આ જે ક્રિયોસિટી એ અંતિમ ઘડી સુધી અકબંધ રાખવા પાછળનું ભારતીય જનતા પાર્ટીનું કારણ શું? શૈલેષભાઈ, જે રીતે સમગ્ર ઘટનાક્રમ આપ વર્ણવી રહ્યા છો અને જે રીતે કિશનભાઈએ સમગ્ર ઘટનાક્રમ કહ્યો, એક પગથિયું ચડવાનું બાકી છે. અને આપણે અત્યારે જે દ્રશ્યો પણ બતાવીએ છીએ મહાત્મા મંદિરના, જ્યાં કાલે શપથવિધિ થવાની છે, સ્ટેજ અને સામેનો જે ખુરશીઓ છે એની વચ્ચેનું જે અંતર છે માત્ર 2, 5, 7, 10 મીટરનું હશે. એ અંતર કોણ કાપશે એ કાલે જ ખબર પડશે. આજે રાતથી જે ચર્ચાઓ, જે ફોન થવાની વાત છે અને જે આપણી પાસે વિગતો આવી છે, તેમાં સૌથી મહત્વનું છે, મારે કિશનભાઈને પણ એ પૂછવું છે ને એ વિગત જાણવાનો પ્રયાસ કરવો છે કે 162 ધારાસભ્યો છે, 161 માંથી કોણ બનશે એ વાત ચોક્કસ છે. પરંતુ જે આયાતી છે, આયાતી ભાજપના છે, એટલે કે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે અને જે મોટા નેતાઓ કોંગ્રેસના આવ્યા છે, એમને કેટલુંક મહત્વ અપાય તેવું લાગી રહ્યું છે. આજે દિવસ દરમિયાનના ઘટનાક્રમમાં કિશનભાઈ એવું ક્યાંય બન્યું છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા, જેને સંપૂર્ણપણે હજી કાર્યકરોએ ભલે નથી સ્વીકાર્યા, પરંતુ નેતાગીરી એ સ્વીકાર્યા હોય ને હવે તેમને મહત્વ મળે તેવું લાગી રહ્યું છે? કિશનભાઈ, શૈલેષભાઈ, હું આપને જણાવી દઉં, ભલે ગમે તે વાતો થાય, અગાઉ વિજય રૂપાણીની સરકારમાં પણ જવાહર ચાવડા મંત્રી હતા, હકુભા મંત્રી હતા,
કુંવરજી બાવળિયા પણ મંત્રી રહી ચૂક્યા છે. આ બધા કોંગ્રેસી છે. ભૂપેન્દ્રભાઈની પહેલી સરકારમાં પણ કોંગ્રેસીઓ મંત્રી હતા. અને હું તમને જો અત્યારે રાજીનામા આપ્યા એમાં પણ કોંગ્રેસીઓ ગણાવું. બળવંતસિંહ રાજપૂત કોંગ્રેસી, કુંવરજી બાવળિયા કોંગ્રેસી, અને સાથોસાથ જે આ મંત્રીમંડળ જે નવું પણ આવી રહ્યું છે, જો કે રાઘવજી પટેલ પણ ખૂબ મહત્વના હોદ્દા પર હતા ભાઈ, અને જે નવું મંત્રીમંડળ આવી રહ્યું છે ને એમાં જે છેલ્લે આયાતીઓ છે, સ્વીકાર્યા ના સ્વીકાર્યા 2 નંબરનો પ્રશ્ન છે, પરંતુ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાનું નામ એ ખૂબ ચર્ચામાં છે. બીજા નંબર પર તમે વાત કરો તો અલ્પેશ ઠાકોરનું નામ ચર્ચામાં છે, સીજે ચાવડાનું નામ ચર્ચામાં છે, ગીર સોમનાથથી આવેલા ભગાભાઈ બારડ, પરંતુ આહિર સમાજમાંથી એક જ મંત્રી હોઈ શકે. મુડુબેરા હોય તો પછી ભગાભાઈનું આવવું કેટલું શક્ય, એ પણ એક પ્રશ્ન છે. એટલે ભગાભાઈ બારડનું નામ અહીં ચર્ચામાં છે. અર્જુનભાઈ ભગાભાઈ બારડ અને સીજે ચાવડા એક કોમ્બો, એટલે કે આગળ પાછળ જ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા હતા. હાર્દિક પટેલ છે, સાથે જ તમારે રાજેશ ઝાલા કે જે કપડવંતી ધારાસભ્ય છે, એ પણ કોંગ્રેસમાંથી મૂળ ભાજપમાં આવીને પહેલી જ વાર ટિકિટ લઈને ભાજપના ધારાસભ્ય બની ગયા. એટલે 6 મેં તમને ગણાવ્યા. જયેશ રાદડિયાનું નામ ચર્ચામાં છે, મૂળ ગોત્ર જોવું તો એ પણ કોંગ્રેસી છે. એટલે આ 7 માંથી તમે કેટલાને કાપશો? 7 માંથી કોઈ 2 ને બનાવવા તો ફરજિયાત જ છે તમારા માટે. ન બનાવે તો એના નુકસાન ગણો કે એનો મેસેજ ગણો, એ ભારતીય જનતા પાર્ટીને બહુ સારી રીતે ખબર છે કે ભાઈ. અને કિશનભાઈ, આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં ભળીને મોટા નેતા બનેલા અથવા તો મોટા નેતા તરીકે આવ્યા અને ચૂંટાયા છે, પણ મૂળ ભાજપના જે વર્ષોથી જેમણે જિંદગી ભાજપમાં ખર્ચી નાખી છે, એમને હજી જોજનો દૂર મંત્રીપદ છે, અને આ તમામને મંત્રીપદ ખૂબ નજીક છે. એ એક લાંબા અસંતોષનું કારણ બને તેવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. CR પાટીલ આવ્યા ત્યારે એવું કહેતા હતા કે અમારે કોઈની જરૂર નથી, કોઈને નથી લેવા. પણ આની જે શરૂઆત થઈ હોર્સ રાઇડિંગની, એ જ્યારે નર્વસ 1999 સીટ આવી ત્યારથી ભાજપ એવું નક્કી કરી લીધું કે હવે આપણે કોંગ્રેસને એવી તોડવી પડે કે આગામી 20 વર્ષ ઊભી ના થાય. શંકરસિંહ વાઘેલાએ 14-15 ધારાસભ્યો સાથે કોંગ્રેસને તોડી. પછી નર્વસ 19 પછી ફરી એકવાર 17-18 ધારાસભ્યો તોડવામાં આવ્યા. અને એ પછી પણ તમે સમજો કે જ્યારે 22ની ચૂંટણીઓમાં માત્ર 17 બેઠકે કોંગ્રેસ આવીને ઊભી છે, અને ભાજપને કાંઈ ઘટતું નથી, કાંઈ. તો પણ અર્જુન મોઢવાડિયાને લઈ જાય છે, તો પણ સીજે ચાવડાને લઈ જવામાં આવે છે. એટલે ભાજપ એ કયા પરિપ્રેક્ષમાં કોંગ્રેસને ક્યારે ઊભી જ નથી થવા દેવા માંગતી. વાત રહી સિનિયોરિટીની, તમારે બળવંતસિંહ રાજપૂતને સિનિયોરિટીના આધારે બનાવવા પડ્યા, તમારે રાઘવજી પટેલને બનાવવા પડ્યા, તમારે કુંવરજી બાવળિયાને ફરી પણ રિપીટ કરવા પડ્યા. અહીંયા પણ તમે અર્જુન મોઢવાડિયાને સિનિયોરિટી વાઇઝ તમારે એમને તમે નીચા ન આંકી શકો, તમારે બનાવવા પડે. વાત રહી ભાજપના કાર્યકર્તાઓમાં દુઃખની, આ એમનું નામ ચર્ચામાં નથી. ખરેખર એ સાચા હિસ્સેદાર છે. એમને પોતાની જિંદગી કપાવી નાખી છે. બાળપણ આખું પહેલેથી એમ કહેવાય, ઘણા બધા તો RSS થી જોડાયેલા છે, ABVP-માં પોતાની જિંદગી ઘસી નાખીને આજે પણ એ મંત્રી પદમાં એમને ક્યાંક નથી, એમનું નામ પણ ચર્ચામાં નથી આવતું. પણ શું કરે હવે? કોંગ્રેસમાંથી લયા હોય, કમિટમેન્ટ થયા હોય, કમિટમેન્ટ ના થયા હોય ને એ છતાંય જે રીતે જવાહર ચાવડામાં મેસેજ અપાયો, એ હકુભામાં મેસેજ અપાયો, એનો ફાયદો નેક્સ્ટ થયો. પછી બળવંતસિંહનો, કુંવરજી બાવળિયાનો મેસેજ અપાયો, એ ફાયદો સીજે ચાવડા, અર્જુનભાઈ, આ બધામાં થયો કે નહીં ભાઈ લઈ જાય એને કંઈક આપે છે, બનાવે છે, તો એ મેસેજને પણ ક્યાંક જીવતો રાખવાનો છે. આમ આદમી પાર્ટીએ નાકમાં દમ કરી રાખ્યો છે, ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, તો આ મેસેજને જીવતો તો રાખવો જ પડશે કે ભાઈ અમે તમને અમારી પાર્ટીમાં લઈ જઈશું તો અમે તમને મહત્વનું સ્થાન આપીશું. ભલે અમારી પાર્ટીમાં અમારા લોકોનું સ્થાન હોય કે ના હોય, પણ તમને સ્થાન આપીશું. આ મેસેજ પણ જીવતો રાખવો જરૂરી છે. અને આવેલા લોકો એ હાંસિયામાં ના ધકેલાઈ જાય, કારણ કે એ હાંસિયામાં ધકેલાઈ જશે, પોતાના વિસ્તારમાં નબળા પડશે, તો એવા વિસ્તારોમાંથી કોંગ્રેસીને લઈને આવ્યા છે કે જ્યાં ભાજપ જીતી નહોતું શકતું. એટલે ઘણા બધા ફેક્ટર છે. એટલે ચોક્કસ ક્યાંક આ 6-7 માંથી કોઈ બેને તો બનાવવા જ રહ્યા. અને અતિ એટલે ઘણી વખત બહુ બધું હોય એ જ સૌથી મોટી ઉણપ હોય છે, અને ભાજપ પાસે 162 છે, એ જ કદાચ એની ઉણપ સાબિત થાય એવું અત્યારે લાગી રહ્યું છે. ને જે રીતે સસ્પેન્સ ઊભું કરવામાં આવ્યું છે છેલ્લી ઘડી, 62 ને બનાવો ને 62 ની જગ્યા હોય ને તમારી પાસે, તો તમે તોય અસંતોષ રહ્યો, તોય 100 અને બિચારાને અસંતોષ થઈ જાય એવી પરિસ્થિતિ છે. એટલે આમાં શું કરે એમ, જે હાઈટ ઊભી કરીને રાખી છે એનું કારણ આ જ હોઈ શકે કે જે કજિયારું છોકરું હોય, કજિયારું
આપણે ને એક કહેવત છે સૌરાષ્ટ્રમાં, જે રેજારું હોય તે જારું બને એમ. હા, એટલે હવે રેજારું આમાં જેટલા તેજારું. રેજારા છે કે જે પાર્ટીને એવું લાગે કે આ ભવિષ્યમાં કજિયા કરશે તો આપણે ડિસ્ટર્બન્સ થશે, તમામ રેજારા અને તેજારા કરીને મંત્રી બનાવવા પડે એવી પરિસ્થિતિ છે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. બિલકુલ અને જે પ્રદીપ. આ જી શૈલેષ. હા કૃણાલ. પ્રદીપ પણ જોડાયેલા છે. પ્રદીપ, એ જે રીતના એક બાદ એક અપડેટો આવી રહી છે, એ એમએલએ ક્વાર્ટરની બહાર કેવો માહોલ છે અને સાથે જ રાજભવન કે જ્યાંથી આ તમામ ગતિવિધિઓ એ અત્યારે ગણાઈ રહી છે ત્યાં કેવો માહોલ છે, કેટલી વારની અંદર એ આ તમામ મંત્રીમંડળ માટેના એ ફોન કોલ એ ચાલુ થઈ જશે અને જે રીતના એ સંભવિત નામો છે તેની ઉપર કેટલી કલાકોની અંદર મોહર લાગશે? બિલકુલ કૃણાલ, અત્યારે હાલ સંભવિત નામોની ઉપર મહોર લાગવાની વાતો જ આપણે કરી રહ્યા છીએ, જે ચર્ચા કરી રહ્યા છીએ. ચર્ચાની વચ્ચે મહત્વપૂર્ણ વાત એ છે કે જે પદનામિત મંત્રીઓ છે એ પદનામિત મંત્રીઓને સંગઠનની અંદરથી જાણ કરવામાં આવી છે. જગદીશ વિશ્વકર્માએ જેમ ગુજરાતના તમામ 16 જેટલા મંત્રીઓને જાણ કરવામાં આવી કે તમામના રાજીનામા આપવાના છે, જેમાં રાજીનામા ઉપર સૌથી પહેલા હસ્તાક્ષર તેમના દ્વારા કરવામાં આવી. એ જ પ્રકારે તમામ એ નવા પદનામિત મંત્રીઓને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી બેમાંથી એક ફોન કરવાના છે. જો કે એમએલએ ક્વાર્ટર ખાતે તમામ ધારાસભ્યો મોડી રાત સુધી ચહલ પહલ કરી રહ્યા છે. આમ તો એમના વિસ્તારની અંદર જયારે હોય છે ત્યારે વિસ્તારની અંદર પણ મોડી રાત સુધી તેઓ આંટાફેરા કરતા હોય છે, વિસ્તારમાં જાગતા હોય છે, લોકો સાથે બેસતા હોય છે. ત્યારે હવે આજે કોઈ અન્ય લોકો નથી, કોઈ મોરબીના ધારાસભ્ય છે, કોઈ અમરેલીથી છે, કોઈ દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય છે, કોઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી છે, તો કોઈ કચ્છથી આવ્યા છે, કોઈ દ્વારકા જામનગરથી આવ્યા છે, તો કોઈ એ નડિયાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરથી આવ્યા છે. તમામે ધારાસભ્યો એક સાથે બેઠા છે. પણ એક વાત એ તમામની કોમન સામે આવી રહી છે કે દરેક ત્રીજી ચોથી મિનિટે એકબીજાના ફોનની સામે નજર કરી રહ્યા છે, એકબીજાના ફોનની સામે જોઈ રહ્યા છે. કોઈના ઘરેથી કોઈનો ફોન આવ્યો હોય, પરિવારના સભ્યમાંથી કોઈનો ફોન આવ્યો હોય, તો એ જયારે ફોન પતાવીને પરત આવે છે ત્યારે પણ એ ચર્ચાઓ ચાલે છે કે શું કમલમ ગાંધીનગરથી ફોન આવ્યો છે, જગદીશભાઈનો ફોન આવ્યો, રત્નાકરજીનો ફોન આવ્યો. તમામ લોકો અત્યારે પોતાના ફોન પણ સાથે લઈને બેઠા છે. અન્ય કોઈ વ્યક્તિ છે નહીં, માત્ર ને માત્ર ધારાસભ્યો બેઠા છે અને ધારાસભ્યો એમએલએ ક્વાર્ટરની અંદર જયારે હાજર છે ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, કેમ કે લગભગ 150 જેટલા ધારાસભ્યો એમએલએ ક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જેમાં હવે કેટલાક ધારાસભ્યો જે અમદાવાદની અંદર રહે છે, જે ગાંધીનગરની અંદર રહે છે, તમામ ધારાસભ્યો પોતાના નિવાસસ્થાને જતા રહ્યા છે. અમદાવાદ શહેર અને ગાંધીનગર શહેરના બહારના જે ધારાસભ્યોની વાત કરવામાં આવે, જેમાંના લગભગ 130 કરતા પણ વધારે ધારાસભ્યો એ ભારતીય જનતા પાર્ટીના છે કે જે એમએલએ ક્વાર્ટર ખાતે ગાંધીનગર હાજર છે. જ્યાં આ ચર્ચાઓ તેજ બની છે કે કોને ફોન આવી રહ્યા છે, કોની ચર્ચાઓ ચાલી રહી છે. જયારે બપોરના સમયગાળા દરમિયાન એક ચર્ચા સામે આવી હતી કે સાણંદના ધારાસભ્ય કનુ પટેલને ફોન આવ્યો. જો કે કનુ પટેલ સાથે આપણે ફોન ઉપર વાતચીત કરી હતી. કોઈ પણ ધારાસભ્યને ફોન આવે તો જયારે મીડિયા તરીકે આપણે તેમને ફોન કરીએ તો એ સ્વીકારશે તો નહીં જ કે હા મને ફોન આવ્યો છે, એવું તો કોઈ ખુલીને બોલશે જ નહીં. આવતીકાલ સવાર સુધી જયારે તેમના શપથવિધિ માટે મંચ ઉપર ન ચડે ત્યાં સુધી કોઈ કન્ફર્મેશન નહીં કરે તો એ આપશે જવાબ કે હા મને ફોન આવ્યો છે. તો પછી એમનું છેલ્લી ઘડીએ નામ કપાઈ પણ જાય, એમની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિનું નામ પણ સામે આવી જાય, એ પણ એક ચર્ચા છે. એટલે હવે જોવાનું રહેશે કૃણાલ કે આખી આ ઘટનામાં આજે રાત્રે 1 વાગ્યા સુધીના અરસાની સમય સુધી ધારાસભ્યો જાગશે. રાત્રે પણ સૂતા હશે પણ ઊંઘમાં જાગતા હશે, પહેલી રીતે ફોન ઉપાડી લેશે. કેટલાક ધારાસભ્યોને મેં પણ ફોન કર્યા છે, હજી રિંગ વાગે જ ત્યાં સીધો જ ફોન ઉપડી જાય અને આપણે એમ કહીએ કે પ્રદીપ વાત કરું છું ન્યૂઝ રૂમથી, એટલે પછી હસતા હસતા ફોન ઉપર વાત કરીને એમ કે બસ મજામાં છું, આમ છું, એમએલએ ક્વાર્ટર છીએ, હાજર છીએ, સરકારમાંથી અથવા સંગઠનમાંથી જાણ કરી છે એટલા માટે આવ્યા છીએ, એમ કહીને ફોન મૂકી દે. નવા નંબરમાંથી ફોન કરશો એટલે તરત ઉપાડી લેશે. જૂના નંબર હશે ને સેવ હશે તો એ ફોન નહીં ઉપાડે, કેમ કે એને ખબર છે કે આ લોકો એ માટે ફોન કરી રહ્યા છે કે અમે મંત્રી બનવાના છે કે નહીં. જી બિલકુલ આભાર જોડાવા બદલ પ્રદીપ, અને સાથે જ શૈલેષભાઈ આ તમામ એ જોડાયા અને આપણે ચર્ચાઓ કરી. અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી. અંતિમ ઘડીઓની અંદર હવે માત્ર એ લગભગ 12.5 કલાક જેટલી એ સમય બાકી છે એ શપથ ગ્રહણ સમારોહને લઈ. હવે ગાંધીનગરમાં આખરી ઓપ અપાઈ ગઈ છે. તમામ ધારાસભ્યો એ ગાંધીનગરમાં હાજર છે. બેઠકોનો દોર એ આખી રાત ચાલવાનો છે અને તેની વચ્ચે હવે માત્ર બાકી છે તો એ મંત્રી પદ માટેના એ જે દાવેદાર છે, જે નેતાઓ એ મંત્રી પદના એ શપથ લેવાના છે
તેમના લિસ્ટની અત્યારે સૌ કોઈ ચર્ચા કરી રહ્યા છે. ન માત્ર કાર્યકર્તાઓ કે ન માત્ર નેતા, પણ પૂરા ગુજરાતની નજર અત્યારે એક જ વસ્તુ ઉપર છે કે કોણ એ ચહેરાઓ હશે કે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળની અંદર તેઓ સ્થાન લઈ રહ્યા છે. જોવાનું એ છે કે હજી જે કોઈ મોટી ઉલટફેર થાય છે કે આ મોડી રાત્રે જે સંભવિત નામ એ ચર્ચાઓમાં આવ્યા છે, આ જ નામ એ આવતીકાલે શપથ લે છે કે કેમ, એની ઉપર અત્યારે સૌ કોઈની નજર છે.